જય સ્વામિનારાયણ. તો આજે આપણે સાંભળીશું ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્ર અને કાર્ય. પરમબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વસુંધરા પર અવતર્યા અને તેઓના દિવ્ય સ્વરૂપનું સૌને દર્શન કરાવ્યું. તેને પ્રત્યક્ષ અનુભવનારા મહાન પરમહંસોએ તેમની હયાતીમાં જ તેને શબ્દદેહ આપવાનો ભક્તિસભર પ્રયાસ કર્યો હતો. તેઓએ રચેલા એ વિપુલ સાહિત્યમાંથી ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પ્રતિભાને સમજવા માટે અહીં કેટલાક પાવનકારી ચરિત્રોનું પાન કરીએ. આ ચરિત્રો મુખ્ય બે વિભાગમાં પ્રસ્તુત છે. એક દિવ્ય વ્યક્તિત્વ અને બે દિવ્ય કાર્ય. દિવ્ય વ્યક્તિત્વ. ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્સંગમાં એકાદ વખત પણ આવનાર વ્યક્તિ એમના દિવ્ય અને ચુંબકીય વ્યક્તિત્વનો સ્પર્શ પામીને જીવનભર એમના ચરણોમાં સમર્પિત થઈ જતી. એમનું વ્યક્તિત્વ એટલે અગણિત દિવ્ય સદ્ગુણોનો મહાસાગર. એ દિવ્ય સદ્ગુણોના મહાસાગરમાંથી કેટલાકનો અહીં આચમન કરીએ. નિઃસ્પૃહિતા અને નિર્દોષતાના સુમેરુ શ્રીહરિ. વર્ષ હતું 1793. ઉત્તર ભારતના તીર્થોમાં વિચરતા કિશોર વયના નીલકંઠ ભારત અને નેપાળની સીમા પર આવેલા વંશીપુર શહેરમાં પધાર્યા હતા. સમગ્ર નગરમાં નીલકંઠના આકર્ષણનું એક મોજું ફરી વળ્યું હતું. સામાન્ય પ્રજા તો ઠીક, સ્વયં મહારાજા પણ તેમાં બાકાત ન હતા. નીલકંઠને તેમને પોતાના મહેલમાં પધારવા વિનંતી કરી હતી. રાજમહેલમાં નીલકંઠના આગમનથી મહેલ પાવન તો બન્યો, પરંતુ રાજા, રાણી અને તેમની યુવાન પુત્રીઓ નીલકંઠના પવિત્ર પ્રભાવથી તેમના ચરણોમાં સમર્પિત થઈ ગયા. રાજા અને રાણીએ તો ત્યાં સુધી વિચારી લીધું કે સાક્ષાત ભગવાન આપને આંગણે આવ્યા છે, તો હવે એમને સદાને માટે અહીં જ રોકી લેવા છે. એક દિવસે તેમને નીલકંઠ સમક્ષ પોતાની અરજ ગુજારતા કહ્યું, આપ હવે કાયમ માટે અહીં જ રોકાઈ જાઓ. અમારું આ સામ્રાજ્ય અને અમારી બંને દીકરીઓ પણ અમે તમને અર્પણ કરીએ છીએ. તમે તેમની સાથે લગ્ન કરી સુખેથી જીવન જીવો. તેઓની ભાવના સાચી હતી, પરંતુ નિઃસ્પૃહી નીલકંઠ માટે તો તે મિથ્યા બંધન હતું. દૃઢતાપૂર્વક એ વિનંતીનો અસ્વીકાર કરીને તેમને રાજા અને રાણીને સમજાવ્યું, અનંત જન્મોના બંધનમાંથી બધાને છોડાવવા માટે જ મારી આ યાત્રા છે, તો હું ક્યાંથી આ બંધનમાં આવું? છતાં તમને મારા પ્રત્યે હિત થયું છે ને? ખૂબ ભાવથી આપે સેવા કરી છે, તેથી આપને અભયપદ આપી મારું અક્ષરધામ આપીશ. અને નીલકંઠની એ પવિત્ર વાણીનું પાન કરતા રાજા અને રાણી અશ્રુભીની આંખે તેમને નિરખતા રહ્યા. જેની ઝંખનામાં સૌ ઝૂરતા હોય છે, એ ધન દોલત, સત્તા અને સુંદરીને સહજતાથી ઠેલીને કિશોર વયના નીલકંઠે તેમની યાત્રા આગળ ધપાવી. ત્યારે રાજા, રાણી અને સમગ્ર નગરજનો એ વિરલ નિઃસ્પૃહી મહાપુરુષના ચરણોમાં નમી પડ્યા. નીલકંઠ એટલે કે ભગવાન સ્વામિનારાયણ નિઃસ્પૃહી હતા, નિષ્કંચન હતા, નિર્લેપ અને નિર્દોષ હતા. એમની નિર્દોષતાનું મેરું સમું પાસું હતું એમનો આ જન્મ શુદ્ધ નિષ્કામી જીવન. તેઓ સ્વમુખે કહે છે, જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે, અને એવી રીતે અમે સદાય નિર્દોષ બને છીએ. વચનામૃત ગઢડા, મધ્ય પ્રકરણ 33. એ રાત હિમાલયની ગિરિમાળા વચ્ચે લપાઈને બેઠેલા શ્રીપુર નગર માટે અકલ્પ્ય હતી. કારણ જે માનવભક્ષી સિંહને કારણે સમગ્ર નગર છેલ્લા કેટલાય સમયથી ત્રસ્ત હતું, તે સિંહને નીલકંઠે વશ કર્યો હતો. નીલકંઠના ચરણોમાં આડોરતા સિંહને નજરો નજર જોઈને શ્રીનગરના કમલેશ્વર મઠના મહંત નિર્મલપુરીજી તો હૃદયનો ધબકાર ચૂકી ગયા હતા. નીલકંઠની નિર્ભયતા તો અજોડ હતી, પરંતુ સિંહને તેની ખબર કેવી રીતે પડી? ગાય જેવો અહિંસક બનીને સિંહ નીલકંઠની પ્રેરણાથી સદાને માટે જંગલમાં ચાલ્યો ગયો. કેવી રીતે બન્યો એ ચમત્કાર? એવા અનેક સવાલો સાથે મહંતને આશ્ચર્ય સમાતું ન હતું. એ રાત્રે મહંતને તો એમ હતું કે આજે નીલકંઠની આ છેલ્લી રાત્રિ છે, પરંતુ નીલકંઠે સમગ્ર નગરને જે રીતે સિંહના પંજામાંથી છોડાવ્યું તે જોતા મહંતને લાગ્યું કે આ નીલકંઠ સદાને માટે અમર રહેવા જોઈએ. મારી આ મોઘેરી મહંતાઈ એમને અર્પી દઈને એમને સદા અહીં જ રોકી લેવા જોઈએ.
તેમણે નગરજનોની હાજરીમાં જ નીલકંઠને કહ્યું, લાખો રૂપિયાની આવક ધરાવતા અમારા આ મઠની મહાનતાઈ આપ સ્વીકારો અને સદા અહીં જ રહો. નીલકંઠ મંદ મંદ હસી પડ્યા. તેમણે કહ્યું, મઠ, આશ્રમ કે મિલકતની અપેક્ષા હોત તો ઘરનો ત્યાગ શું કરવા કરત? મારે તો તીર્થોમાં જઈ અનેક જીવનું કલ્યાણ કરવું છે. મઠની મહાનતાઈ અને આરામદાયક જિંદગી નહીં પણ કષ્ટોભરી યાત્રાને પ્રિય ગણીને અનંત જીવોના કલ્યાણ માટે નીલકંઠે હિમાલયની યાત્રામાં આગળ ધપાવ્યું. અનેક રાજ રજવાડાઓ નીલકંઠની ભારત યાત્રા દરમિયાન નીલકંઠને રોકવા ઝંખતા રહ્યા. પંજાબના મહારાજા રણજીતસિંહથી લઈને નેપાળના મહારાજા રન બહાદુર શાહ તથા જગન્નાથપુરીના મહારાજા ગજપતિ દિવ્યસિંહ દેવ સુધીના અનેક રાજાઓએ તેમના ચરણોમાં પોતાના સામ્રાજ્યો અને ધન દોલત અર્પણ કર્યા. છતાં નિઃસ્પૃહી ભગવાન સ્વામિનારાયણ આ જીવન આકિંચન રહ્યા. કારણ ધરમપુરના રાજમાતા મહારાણી કુશળ કુંવરબાઈએ ભગવાન સ્વામિનારાયણને પોતાનું સામ્રાજ્ય અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું હતું, અનંત કોટી બ્રહ્માંડના રાજધિરાજ મૂળ પુરુષ છે, તેથી પર અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર બ્રહ્મથી પર અમે છીએ. અમારી દ્રષ્ટિએ અનંત કોટી બ્રહ્માંડો ઉપજે છે અને પાછા લીન થાય છે. આમાં તમારું આ 500 ગામનું રાજ્ય શા હિસાબમાં? અમે રાજ્ય કરવા આવ્યા નથી. અમે તો અધર્મનો નાશ કરી ભાગવત ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા છીએ. આ હતું ભગવાન સ્વામિનારાયણની નિઃસ્પૃહિતાનું કારણ. સ્વસ્વરૂપની અમર અલમસ્તાઈમાં મહાલતા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં તેનો સહજતાથી આમ નિર્દેશ કર્યો છે. અમારી સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચ વિષયનો ભારે યોગ છે તથા સુરત, અમદાવાદ, વડોદરી, વરતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે તથા વાંચતે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે તથા ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે તથા ભારે વસ્ત્ર વાહનાદિકનો યોગ થાય છે. એ સર્વ છે તથાપી પોતાના આત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ તથા ભગવાનનું મહાત્મ્ય સામી દ્રષ્ટિએ કરીએ છીએ ત્યારે એ સર્વનું અતિ તુચ્છપણું થઈ જાય છે ને એમાં કોઈ ઠેકાને બંધાઈ જવાતું નથી. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 39. આવા નિઃસ્પૃહી હતા ભગવાન સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.